ગુડ મોર્નિંગ. યસ, આજના દિવસો સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો નિફ્ટીની કંપની આઈસર મોટર્સથી હું શરૂઆત કરવા માંગીશ. આઈસર મોટર્સના જે પરિણામ આવે છે ઓવરઓલ નંબર સારા જોવા મળે છે, પરંતુ અમને જે સ્પેસિફિક રોયલ એનફિલ્ડ સેગમેન્ટ છે એમાં થોડી નિરાશા જોવા મળી છે. કંપનીનો નફો 19.9% વધીને ₹1101 કરોડ પર આવ્યો છે. આવક 10.2% વધી છે, જ્યારે કંપનીના ઇબિટડા 1021 કરોડ હતા, જે 14.2% વધીને 1165 કરોડ પર આવ્યા છે, જ્યારે કંપનીના માર્જિન 25.6% હતા, જે વધીને 26.5% પર આવ્યા છે. આ વાતથી આપણે આઈસર મોટર્સની જે બાદ એસ્ટ્રલ પાઇપ્સની વાત કરવા માંગીશ, જેમાં ઓલમોસ્ટ ફ્લેટ આપણને નંબર જોવા મળે છે. કંપનીની આવક 7.8% વધી છે, જે ₹1384 કરોડ આવી છે. નફો માત્ર 0.5% વધ્યો છે, જે ₹120 કરોડ આવ્યો છે. કંપનીના ઇબિટડા 5.9% વધીને ₹214 કરોડ પર આવ્યા છે, પરંતુ કંપનીના માર્જિનમાં 20 બેઝિસ પોઈન્ટનું થોડુંક દબાણ જોવા મળ્યું છે, જે 15.7% હતા, જે ઘટીને 15.5% પર આવે છે. જે બાદ સેલ તમારા આજના દિવસે રડાર પર રહેશે. ખાસ કરીને સેલના જે નંબર આવ્યા છે એમાં આવક 2% ઘટીને ₹23,998 કરોડ આવ્યું છે, પરંતુ નફો 62% ઘટ્યો છે, જે ₹82 કરોડ આવે છે. પરંતુ એની પાછળનું એક કારણ એ છે કે આ એક એક્સેપ્શનલ ખોટ છે કે કંપનીએ એમ્પ્લોય અલાવન્સ માટે આ સ્પેસિફિક ખર્ચ કર્યો હતો, જે ઓલમોસ્ટ ₹312 કરોડ છે. એની અસર આપણને નફામાં જોવા મળી છે, બાકી આટલી મોટી ઇમ્પેક્ટ આપણને નફામાં જોવા ના મળે. કંપનીનું ઓપરેશનની વાત કરીએ તો ઓપરેશન નંબર ઘણા સારા છે. ઇબિટડા 35% વધીને ₹2200 કરોડ આવે છે. માર્જિન 6.8% હતા, જે વધીને 9.3% આવે છે. એટલે કે ઓવરઓલ આપણને એસેટ ક્વોલિટી પણ સારી ઓવરઓલ જોવા મળી છે ઓપરેશન નંબર. જે બાદ કોન્કોર તમારા રડાર પર રહેશે. કોન્કોરમાં આવક 9.4% વધીને ₹2103 કરોડ આવી છે, જ્યારે કંપનીનો નફો 5.8%થી ગ્રો કર્યા છે, અને કંપનીના ઇબિટડા 11.6% વધીને ₹442 કરોડ પર આવ્યા છે, અને માર્જિન પણ જે 20.6% પર હતા, જે વધીને 21% પર આવે છે. એટલે કે ઓવરઓલ આપણને કોન્કોરમાં પણ પ્રદર્શન સારું જોવા મળ્યું છે. જે બાદ એલઆઈસીમાં જ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે, કારણ કે દરેક સેગમેન્ટમાં કંપનીએ સારું પરફોર્મન્સ આપ્યું છે. નફો કંપનીનો 9,544 કરોડ હતો, જે 9.6% વધીને ₹10,461 કરોડ પર આવ્યો છે. કંપનીનો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ જે અરાઉન્ડ 46,052 કરોડ હતું, જે 26.96% વધ્યું છે, અને ઓલમોસ્ટ 58,470 કરોડ ઉપર આવી પહોંચ્યું છે. જે બાદ ટોટલ એપી એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે કંપનીનો ₹9,532 કરોડ હતું, જે 21.3% વધીને 11,560 કરોડ પર આવી પહોંચ્યું છે. સાથે સાથે રિટેલ એપી કે જેમાં 13.4%નો ગ્રોથ દર્શાવે છે, જ્યારે નેટ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ, કારણ કે કોઈ બી પ્રીમિયમ ઇન્સ્યોરન્સ કંપની હોય તેમાં વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ ઘણું કામનું હોય કે નવો બિઝનેસ કેટલો આવ્યો. તો કંપનીનો જે નવો બિઝનેસ છે એમાં 23.65%નો વધારો દર્શાવે છે, અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના માર્જિનમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, જે 13.7% હતા, જે વધીને 13.9%, એટલે કે અહીંયા 20 બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળે છે. એટલે કે એલઆઈસી આજના દિવસ આપણે રડાર પર રહેશે. જે બાદ બાયોકોનના નંબર આવે છે. બાયોકોનના જે નંબર આવે થોડા આપણને નિરાશાજનક જોવા મળે છે, અનુમાનથી થોડાક, કે કંપનીની આવક જે 3,422 કરોડથી માત્ર 0.3% વધીને ₹3,432 કરોડ પર આવી છે. કંપનીનો નફો 101.4 કરોડ હતો. આ કંપનીનો નફો સારો એવો વધ્યો છે, જે ઓલમોસ્ટ 550.6% વધીને 659 કરોડ વધ્યો છે. પરંતુ આની પાછળનું કારણ એ છે કે કંપની અન્ય અધર ઇન્કમ કહેવાય એમાં થોડો એક અરાઉન્ડ વાત કરું તો ₹93.5 કરોડથી વધીને 1,134 કરોડ, એટલે કે અન્ય ઇન્કમ કંપનીની વધી છે, જેની અસર નફામાં જોવા મળી છે. કંપનીના ઇબિટડા વાત કરીએ તો 13% ઘટ્યા છે, એટલે કે ઓપરેશનલી નંબર આપણને નિરાશા જોવા મળી છે. માર્જિન પણ 20% હતા, જે ઘટીને 18.1% જોવા મળે છે. એટલે કે ઇબિટડા આવ્યા છે 620 કરોડ, અનુમાન હતું 850 કરોડનું, એની જગ્યાએ નેગેટિવ આવે છે, અને માર્જિન પણ હતું ઇમ્પ્રુવમેન્ટ થશે, પરંતુ એમાં ઘટાડો જોવા મળે છે, જે ઓલમોસ્ટ 18.1% આવે છે. જે બાદ તમારા રડાર પર રહેવા છે ઓઇલ ઇન્ડિયા જે નંબર આવે છે કે એમનો જે નફો 9.1% ઘટાડો દર્શાવે છે, જે ₹1466 કરોડ પર આવી પહોંચ્યા છે, અને કંપનીની આવક 17.7% વધીને અરાઉન્ડ 5,331 કરોડ આપણને જોવા મળી છે. અને આ જે આવક છે એક્સેસ ડ્યુટી હટાવ્યા બાદનો આ આંકડો છે, જે તમારે ધ્યાન પર રાખવું જરૂરી છે. એટલે ઓઇલ ઇન્ડિયા તમારા રડાર પર રહેશે. સાથે સાથે એબીબી ઇન્ડિયાના પરિણામ આવ્યા છે કે પહેલા ત્રિમાસિકમાં કંપનીએ નફો 50% વધીને 443.5 કરોડ પર આવ્યો છે, અને કંપનીની આવક 12.8% વધીને ₹2,830.9 કરોડ આપણને જોવા મળી છે, અને કંપનીએ 10.66% ઇન્ટરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, જે તમારે ધ્યાન પર રાખવું જરૂરી છે. જે બાદ જીએસપીએલ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ કે કંપનીનો નફો 21.3% વધીને 526 કરોડ આવ્યો છે. આવક
15% વધીને 4,727 કરોડ આવ્યો છે. અને અહીંયા પણ આપણને આવકમાં જે નંબર છે એ એક્સાઇઝ ડ્યુટી હટાવ્યા બાદનું છે, જે તમારે ધ્યાનમાં રાખવું. જે બાદ શોભામાં થોડીક નિરાશા જોવા મળી શકે છે. કંપનીનો નફો 49.8% ઘટ્યો છે, જે ઓલમોસ્ટ 6.1 કરોડ પર આવી પહોંચ્યો છે. એટલે કે અહીંયા આપણને મોટી નિરાશા જોવા મળી છે. અને કંપનીની આવક 907 કરોડ હતી, જેમાં પણ 29.5% ઘટાડો દર્શાવે છે, અને જે ઓલમોસ્ટ 640 કરોડ પર આવી પહોંચી છે. એટલે કે ઓવરઓલ નફો અને આવક બંનેમાં કંપનીમાં આપણને નિરાશા જોવા મળી છે. જે બાદ લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ, નજારા ટેકનોલોજી. ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ અપડેટ આવી હતી કે કંપનીએ જે યુકેની ફ્યુઝ બોક્સ ગેમ્સ કરીને કંપની છે કે જેને 228 કરોડમાં અહીંયાથી તેઓ એક્વાયર કરશે. અને આ જે ફ્યુઝ બોક્સ ગેમ્સ છે એ સ્પેસિફિક સ્ટોરી આધારિત, એટલે કે સ્ટોરી બેઝ તેઓ અહીંયાથી ગેમ બનાવે છે. હવે તેઓ બંને સાથે મળીને ગ્લોબલ આઈપી આધારિત તેઓ અહીંયાથી ગેમ બનાવશે અને એના પર કામ કરતા જોવા મળશે. આ વાતથી નજારા ટેકનોલોજીની. હવે આજે ખાસ શું છે માર્કેટમાં એ જાણવું પણ જરૂરી છે. સ્વાભાવિક આજે શુક્રવાર છે, એટલે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે. જે બાદ નિફ્ટીની આજે કંપનીની કે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રી જે નિફ્ટીની કંપની છે કે જેનો આજે પરિણામ આવવાના છે. જે બાદ વાયદા બજારની કુલ 11 કંપનીના પરિણામ આવવાના છે, જે તમારે ધ્યાન પર રાખવા જરૂરી છે. એક વખત તમને નંબર જણાવી દઉં તો આરતી ઇન્ડસ્ટ્રી, આલ્કેમ લેબ, બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી, બર્ગર પેઇન્ટ, જે બાદ ઇન્ડિયા સિમેન્ટ્સ, ઇન્ફો એજ, સિમેન્ટ્સ, સન ટીવી, ટ્રેન્ડ, ઝાયડસ લાઈફ સાયન્સ અને જુબિલન્ટ ફૂડવર્ક્સ આ દરેકના પરિણામ આવવાના છે, જે તમારે આજે એક્શનમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક આપણે સ્પેસિફિક વાત કરી, સ્ટોક સ્પેસિફિક કે એમના ન્યૂઝ સ્પેસિફિક કે કંપનીના જે પહેલા ત્રિમાસિકના પરિણામ આવે છે કે જેના આધારે આપણને મોટી એક એક્શન આવતી જોવા મળી શકે છે. તો દરેક સ્ટોક